નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત જીવન ઉત્કર્ષ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે આપણે સંજય સ્વાતિ ભાવેને સાંભળવા જઈ રહ્યા છીએ. સંજયભાઈનો આપને પરિચય કરાવું તો સંજયભાઈ અમદાવાદની ખૂબ જાણીતી કોલેજ HK આર્ટ્સ કોલેજમાં અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે સંનિષ્ઠ સેવાઓ બજાવી રહ્યા છે. એમણે 2 પરિચય પુસ્તિકાઓ સરસ લખી છે. 3 મરાઠી પુસ્તકોનો ગુજરાતીમાં સરસ અનુવાદ કર્યો છે. ગુજરાતીના ઘણા બધા જાણીતા સામયિકો, ઘણા બધા વિચારપત્રો અને અખબારોમાં એમણે લેખન કાર્ય કર્યું છે. પત્ની મેઘશ્રીબેન સાથે એમણે ઝવેરચંદ મેઘાણી અને ઉમાશંકર જોશી પર અભિવાચનના સુંદર કાર્યક્રમો કર્યા છે. સંજયભાઈ અધ્યાપક અંગ્રેજીના, પણ એટલા જ ગુજરાતી સાહિત્યના અભ્યાસી. એને જીવન ઉત્કર્ષમાં પણ ખૂબ રસ. તો સંજયભાઈ આજે આપણી સાથે વાત કરવાના છે. એ વિષય છે જ્ઞાન જ્યોતિનો પ્રકાશ, મહાત્મા જ્યોતિરામ ફૂલે અને ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબેન ફૂલેનું જીવન કાર્ય. તો સાંભળીએ શ્રી સંજય સ્વાતિ ભાવે. આપને સૌને નમસ્કાર. ઈસવીસન 1848 મહારાષ્ટ્ર રાજ્યનું પૂના શહેર. એક સવારે એક સન્નારી પૂનાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. સ્વચ્છ સુઘડ મહારાષ્ટ્રની પદ્ધતિ પ્રમાણે પહેરેલી 9 વારની સાડી, એનો પાલવ માથે ઓઢેલો, હાથમાં એક નાનકડી થેલી, કપાળે આડો ચાંદલો, ચહેરા પર ઉજાસ, આંખમાં અમી, નયનોમાં સ્વપ્નો. આ સન્નારી ચાલી રહ્યા છે એ સપના જોતાં જોતાં ત્યારે અચાનક એમની ઉપર છાણ અને કાદવના ગોળા આવી પડે છે. સહેજ અટકે છે, પાછળ વળીને જુએ છે અને કીચડ અને છાણ નાખનારાને 2 હાથ જોડીને વિનવણી કરે છે. બાપલા, હવે તો આ હંમેશનું થયું જણાય છે. સહેજ જપો ને. આપણી જ દીકરીઓ માટે કામ કરવા હું જઈ રહી છું. અને પાછા પોતાના સપનાના માર્ગે એ આગળ વધે છે. એક મેડીવાળા મકાનની અંદર પ્રવેશે છે. ત્યાં આગળ એક ઓરડામાં કાળું પાટિયું છે અને મેલી ઘેલી કેટલીક બાળાઓ એ ઓરડામાં કલશોર કરી રહી છે. આ સન્નારી એ થોડીક જ વારમાં સાલ્લો બદલીને ચોખ્ખો સાલ્લો પહેરીને પાછા આવે છે. એમની પાસેની થેલીમાં એમણે એક ચોખ્ખો સાલ્લો એ મૂકી રાખ્યો છે, કારણ કે આ એમની સાથે વારંવાર બનતી બાબત છે. વર્ગખંડમાં આવી અને બાળકીઓને ભણાવવાનું શરૂ કરે છે. આ સન્નારી તે ક્રાંતિ જ્યોતિ તરીકે ઓળખાતા ભારતના પ્રથમ મહિલા શિક્ષક તરીકે નવાજાયેલા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફૂલે, જે શાળામાં તેઓ ભણાવી રહ્યા છે એ શાળા એટલે પૂનાની બુધવાર પેઠમાં ભીડેવાડામાં તેમના પતિ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે નીચા વર્ગના ગણાતા પરિવારોની કન્યાઓ માટે શરૂ કરેલી ભારતની પહેલી શાળા. ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે એ ભારતમાં સમાજ સુધારાના
અગ્રણી ગણાય છે. સાવિત્રીબાઈ ફૂલે શાળામાં ભણાવે છે 19મી સદીમાં. અત્યારના પત્રકાર ઉત્તમ કાંબળે એક સરસ પ્રસંગ સાંભળે છે, એના વિશે લખે છે. તેઓ નોંધે છે કે એક વખત તેઓ સહેજ દૂરના વિસ્તારની એક શાળામાં વ્યાખ્યાન આપવા માટે ગયા હતા. વ્યાખ્યાન પછી કેટલીક છોકરીઓ એમની પાસે સહી લેવા માટે આવી, ઓટોગ્રાફ લેવા માટે આવી, અને દરેક વિદ્યાર્થીની સાથે તેઓ એક બે વાક્યોમાં વાતચીત કરતા. એ રીતે એક છોકરીને એમણે પૂછ્યું કે તું કેવી રીતે નિશાળે આવે છે. એમનો પૂછવાનો ઈરાદો એવો હતો કે અંતરિયાળ ગામની આ છોકરી એ ચાલતી શાળાએ આવતી હશે, એસટી બસમાં આવતી હશે, કે એને કોઈ તેડાગર મૂકવા આવતા હશે. એ કન્યાએ, વિદ્યાર્થીનીએ જવાબ આપ્યો. આ 2000ની સાલની આસપાસની વાત છે, કાંબળે સારે જે નોંધી છે તે. તો એ દીકરી જવાબ આપે છે કે મને નિશાળે મૂકવા મારા શાળે જ પહોંચવાયેલા સાવિત્રી આજી આલી હોતી. એટલે કે મને નિશાળે મૂકવા માટે સાવિત્રી બા અથવા સાવિત્રી દાદી આવ્યા હતા. અને સાવિત્રી દાદી એટલે જેમનો આપણે શરૂઆતથી ઉલ્લેખ કરી રહ્યા છે તે સાવિત્રીબાઈ ફૂલે. આ કન્યાએ એમની મહત્તા વિશે જે કહ્યું એનો વિસ્તાર એ કેટલો બધો છે તો હમણાં 12-15 વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત પૂના યુનિવર્સિટીનું નવું નામ સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી ઓફ પૂના એવું કરવામાં આવ્યું છે. સાવિત્રીબાઈ ફૂલેનો જીવનકાળ 1831થી 1897 અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે એમના પતિ એમનો જીવનકાળ એ 1827થી 1890. આ બંનેએ શરૂ કરેલી શાળામાં જતી વખતે સાવિત્રીબાઈ પર કાદવ કીચડ ફેંકનારા લોકો તે સમાજનો એવો ઉજળિયાત વર્ગ કે જે માનતો હતો કે ધર્મગ્રંથોની શાસ્ત્રાજ્ઞા પ્રમાણે નીચા ગણાતા અથવા જેના માટે અછૂત, અસ્પૃશ્ય કે દલિત, અનુસૂચિત જનજાતિ જેવા શબ્દ પ્રયોગો થાય છે તે લોકોને અને તમામ સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો, ભણતરનો કોઈ અધિકાર નથી. અને એ અધિકાર આપવા માટે જે કામ કરતા હોય એમના રસ્તામાં વિઘ્નો આવે એ 19મી સદીમાં બહુ સ્વાભાવિક હતું. જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ એ યુગલે અનેક નોંધપાત્ર કાર્યો કર્યા. એમાં સૌથી મહત્ત્વનું શૂદ્રાદિ અતિશૂદ્ર વર્ગોનું, બ્રાહ્મણ વર્ગ ઉપલા વર્ગે શાસ્ત્રોની આજ્ઞાના નામે જે શોષણ ચલાવ્યું છે, દમન ચલાવ્યું છે, એ દમન સામે એ લોકોને, એ વર્ગોને જાગૃત કરવા, સામાજિક ભેદભાવ વિનાનો સમતાવાદી સમાજ રચવો, કન્યા કેળવણી આપવી, સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર અને સ્ત્રી સશક્તિકરણ માટે કાર્ય કરવું, સત્યશોધક સમાજ નામની બિલકુલ પાયાની સમાજ સુધારણા ઈચ્છતા કર્તવ્યશીલ જૂથની સ્થાપના પણ મહાત્મા ફૂલેએ કરી. એટલે હંમેશ માટે
એક પ્રખર સક્રિય ક્રાંતિકારી એવું આ યુગલ હતું. જ્યોતિરાવ ફૂલેને ભારતના બંધારણના એક શિલ્પકાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ પોતાના ગુરુ ગણાવ્યા હતા. 28 ઓક્ટોબર 1954માં મુંબઈમાં એક જાહેર વ્યાખ્યાનમાં બાબા સાહેબે એમ કહ્યું હતું કે મારા પહેલાં 2 ગુરુ તે ભગવાન બુદ્ધ અને સંત કબીર અને ત્રીજા ગુરુ તે મહાત્મા ફૂલે. આગળ ઉપર એ મતલબનું બાબા સાહેબે કીધું કે ભવિષ્યમાં આપણે ગમે તે માર્ગે જઈએ, સમાજવાદના માર્ગે જઈએ કે માર્ક્સના માર્ગે જઈએ, પણ મૂળભૂત રીતે જ્યોતિરાવનો માર્ગ તો આપણે જાળવી જ રાખવાનો રહે. ભારતમાં અનેક બાબતોની અંદર ફૂલે દંપતી એ અગ્રસ્થાન ભોગવે છે. કેટલાકમાં તો એઓ સૌ પ્રથમ છે, પણ વિદ્યાકીય રીતે એ થોડુંક જાડું વિધાન થઈ જાય એટલા માટે અનેક પરિવર્તનના કાર્યોના આ દંપતી અગ્રણી હતા. તેમાં જે પહેલાં વાત કરી તે દલિત પરિવારની કન્યાઓ માટેની પહેલવહેલી શાળા, બાળ હત્યા પ્રતિબંધક ગૃહ એવા એક આશ્રય સ્થાનની સ્થાપના અને એના થકી ઘણું બધું મહત્ત્વનું કામ એ ફૂલે દંપતીએ કર્યું. એમના સમયમાં સગર્ભા વિધવાઓ એ લાંછન ટાળવા માટે આત્મહત્યા માર્ગે જતી. એમને રોકવાનું અને આધાર આપવાનું કામ બાલહત્યા પ્રતિબંધક ગૃહે કર્યું અને સંભવતઃ ભારતમાં એ પહેલો એ પ્રકારનો ઉપક્રમ ગણાય છે. એક અનુસૂચિત જાતિ જનજાતિ અથવા વસવાયાના વર્ગમાંથી આવેલા સુધારક તરીકે સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરનારા જ્યોતિરાવ ફૂલે એ સર્વપ્રથમ ગણાય છે. ખેડૂતોની સ્થિતિ, રાધર એમની દુર્દશા, એની જાણ એ અંગ્રેજ સરકારને, એમના સમયના સમાજને અને દેશને કરવામાં પહેલ કરનાર જે થોડીક વ્યક્તિઓ હતી એની અંદર જ્યોતિરાવ ફૂલે હતા. માનવી અધિકાર શબ્દનો સૌ પ્રથમ લેખિત પ્રયોગ કરવાનું શ્રેય એ અભ્યાસીઓ જ્યોતિરાવ ફૂલેને આપે છે. મિલ કામદારો માટેની પહેલી વહેલી ચળવળ 19મી સદીના છેલ્લા દાયકામાં નારાયણ મેઘાજી લોખંડે નામના એક અગ્રણીએ કરી. નારાયણ મેઘાજી લોખંડે એ મહાત્મા ફૂલેની તાલીમમાં તૈયાર થયેલા અને સત્યશોધક સમાજના કાર્યકર્તા હતા. પોતાના પૂનામાં આવેલા ઘરનો પાણીનો હોજ એ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમગ્ર જનતા માટે ખુલ્લો મૂકવાનું એટલીસ્ટ એ વખતના મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ ગણાય એવું કામ એ જ્યોતિરાવ ફૂલેએ કર્યું. અને મરાઠી સાહિત્યની પહેલી રાજકીય નાટ્યકૃતિ તૃતીય રત્ન એનું લેખન પણ, એનું સર્જન પણ મહાત્મા ફૂલેના નામે છે. જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેને મહાત્માની પદવી મે 1888માં મુંબઈમાં એમનું ષષ્ઠીપૂર્તિ નાગરિક સન્માન યોજાયું એના ભાગરૂપે આપવામાં આવી. મોહનદાસ કરમચંદ ગાંધીએ પણ એમને મહાત્મા કયા હોવાનું એમના જાણીતા ચરિત્રકાર અને ઘણા બધા અગ્રણી વ્યક્તિઓના ચરિત્રકાર ધનંજય કીરે જ્યોતિરાવ ફૂલે જીવન અને કાર્ય એ મરાઠી પુસ્તકમાં નોંધ્યું છે. કીર
એમ જણાવે છે કે ગાંધીજી 1932ના મે મહિનામાં પૂના પાસેના યેરવડાની જેલમાં હતા. એ વખતે એમણે નજીકના જ ભૂતકાળમાં ફૂલે દંપતીએ અનુસૂચિત જનજાતિ જાતિના વર્ગોની કન્યાઓની શાળા ખોલવા ખાતર જે સંઘર્ષ કર્યો તેનો વૃત્તાંત ગાંધીજીએ સાંભળ્યો અને એમણે કહ્યું કે સાચા મહાત્મા તો જ્યોતિરાવ ફૂલે જ ગણાય અને ફૂલે વિચારના પ્રસાર માટેનું દીનબંધુ નામનું જે મુખપત્ર હતું એ મુખપત્રના 1949ના ફૂલે વિશેષાંકની અંદર આ બાબત નોંધાઈ છે એમ ધનંજય કીર જણાવે છે. ફૂલે દંપતીએ જે કંઈ વિશાળ કાર્ય કર્યું એની પાછળના કેટલાક પરિબળોમાં 19મી સદીનું મહારાષ્ટ્ર એ મહત્ત્વનો ભાગ ભજવી ગયું. 19મી સદીનું મહારાષ્ટ્ર એ મહારાજા શિવછત્રપતિએ સ્થાપેલા મરાઠી રાજ્યના પતન પછી બ્રાહ્મણ પેશવા પરિવારનું મહારાષ્ટ્ર હતું અને ઉજળિયાત વર્ગોને મહત્ત્વ આપનાર બ્રાહ્મણવાદી પેશવાઓએ નીચલા વર્ગોનું અને સ્ત્રીઓનું ખૂબ શોષણ આદર્યું હતું. એમને તમામ પ્રકારની મુશ્કેલીઓ એ સહન કરવી પડતી. જ્યારે ઉપલા વર્ગ માટે લખલૂટ પૈસો ખર્ચવામાં આવતો, એમને અનેક સવલતો મળતી. પેશવાઓના માંથી કેટલાક એમની લંપટ વૃત્તિ, લોભ અને ખટપટોનો ભોગ પણ સમાજના અન્ય વર્ગો બનતા હતા. આવા સમયે મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને 19મી સદીના સુધારકો એ કાર્યરત થયા. જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવનની એક ઝલક મેળવીએ. મહાત્મા ફૂલેનું એટલે કે જ્યોતિરાવ ફૂલેનું વતન એ પુણે જિલ્લાના પુરંદર તાલુકામાં આવેલું ખાનવડી નામનું નાનકડું ગામ. જ્યોતિરાવના પિતા ગોવિંદરાવ, એમની મૂળ અટક એ ગોરે હતી, પણ ફૂલમાળીનો વ્યવસાય સફળપણે કરતા રહેવાને કારણે એમને ફૂલે એવી અટક એ મળી હતી. ગોવિંદરાવ પેશવાઓને પુષ્પો અને આકર્ષક પુષ્પરચનાઓ પૂરી પાડતા અને એનાથી રાજી થયેલા શાસક પરિવારે એમને જમીન ઇનામમાં આપી, જેની ઉપર એ ફૂલવાડી એમણે વિકસાવી હતી અને એમાંથી ધોરણસરની આવક એ ફૂલે પરિવાર એ મેળવતો. ગોવિંદરાવ પોતે અભણ હતા, પણ 19મી સદીમાં અંગ્રેજ શિક્ષણ અને પશ્ચિમના પ્રભાવ હેઠળ જે નવજાગૃતિ દેશમાં આવી એના ભાગરૂપે શિક્ષણ, બધા જ વર્ગોને શિક્ષણ આપવાની દિશામાં કામ શરૂ થયું અને ગોવિંદરાવ સંભવતઃ શિક્ષણની આ મહત્તા, વધતી જતી મહત્તા સમજી રહ્યા હતા. એટલે એમણે જ્યોતિને અંગ્રેજ સરકારે શરૂ કરેલી પ્રાથમિક શાળાની અંદર દાખલ કર્યો. જ્યોતિ તેજસ્વી હતો. અંકગણિત, ભાષા, વ્યાકરણ એ બધું એણે ઝડપથી શીખી લીધું
અને એ જ ગાળામાં 1840માં 13 વર્ષની ઉંમરે નજીકના ગામના ઝઘડે પાટીલ પરિવારની 10 વર્ષની સાવિત્રી સાથે જ્યોતિના એ સમયના રિવાજ મુજબ બાળ લગ્ન થયા. વાંચનની રુચિ વધી હતી, પણ જ્યોતિને એમના પિતાએ શાળામાંથી ઉઠાડી મૂક્યા. કારણ એ બન્યું કે એમના એક મિત્રએ ગોવિંદરાવની એ મતલબની ચડામણી કરી કે આ દીકરો આગળ વધશે ભણવામાં તો પછી ખેતીવાડી બાગ બગીચાનું કામ એ નહીં સંભાળે, અંગ્રેજોની પાછળ જશે વગેરે. એટલે ગોવિંદરાવે શાળામાંથી જ્યોતિને ઉઠાડી અને ફૂલોની વાડીએ કામ કરવા મોકલવાનું શરૂ કર્યું. જ્યોતિ ખૂબ ખંત અને મહેનતથી કામ કરતો. વાંચનની રડ પ્રાથમિક શિક્ષણને કારણે જે લાગી હતી, એટલે એ વાડીમાં જ્યારે દિવસે સમય મળે ત્યારે પુસ્તકો વાંચતો. રાત્રે ઘરે જઈને ફાનસના અજવાળે વાંચન ચાલતું. એના આ રસની જાણ એ પાડોશમાં રહેતા ગફ્વાર બેગ મુનશી નામના પારસી ભાષાના શિક્ષકને થઈ. સાથે લેજિટ સાહેબ નામના એક પાદરીના ધ્યાનમાં પણ એમનો અભ્યાસ રસ આવ્યો અને એમણે ગોવિંદરાવને સમજાવ્યા અને ગોવિંદરાવે જ્યોતિને સ્કોટિશ મિશનની અંગ્રેજી શાળામાં દાખલ કર્યો. જ્યોતિનું વાંચન, એનો જુદા જુદા વિષયની અંદરનો રસ, મનન આકલન એ બધો વધતું ગયું. શિવાજી મહારાજ અને જ્યોર્જ વોશિંગ્ટન એના ચરિત્રોમાં જ્યોતિને વિશેષ રસ પડતો હતો. આ કાળમાં એમણે એક અંગ્રેજી પુસ્તક વાંચ્યું જેનો એમના જીવન પર, ઘડતર ઉપર હંમેશનો પ્રભાવ રહ્યો, અને એ છે અમેરિકન ચિંતક ટોમસ પેનનું રાઇટ્સ ઓફ મેન નામનું પુસ્તક. શારીરિક બૌદ્ધિક ઘડતરની સાથે જ્યોતિનું શારીરિક ઘડતર પણ ચાલુ હતું. લખુજી બુઆ માંગ નામના એક તાલીમબાજ પાસે એમણે તંદુરસ્તીની, કસરતની તાલીમ મેળવી અને કસદાર એવું શરીર બનાવ્યું. 1847માં અંગ્રેજી શિક્ષણ પૂર્ણ થયું અને એ સમયમાં મહારાષ્ટ્રમાં અંગ્રેજો સામેના નાના મોટા બળવાની શરૂઆત થઈ ચૂકી હતી. એટલે જ્યોતિ પણ એમાં જોડાવાનું વિચારી રહ્યો હતો. એ દરમિયાન એમના જીવનને કાયમી વળાંક આપનારો એક પ્રસંગ બન્યો. જ્યોતિ એક ઉજળિયાત મિત્રને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો અને એ વખતે લગ્નની જાનમાં ચાલતા ચાલતા એને જોઈને ઉપલા વર્ગના એક વ્યક્તિએ તિરસ્કાર વ્યક્ત કર્યો કે તું આવો નીચી જાતિનો અમારા ઉપલા લોકોની સાથે ચાલી કેવી રીતે શકે. સ્વાભાવિકપણે જ્યોતિ ખૂબ અપમાનિત થયો, પણ આ અપમાન પાછળના કારણોની એણે મીમાંસા કરી, વિશ્લેષણ કર્યું અને એને ખ્યાલ આવતો ગયો કે એના મૂળની અંદર સમાજમાં જે ચાતુર્વર્ણની શાસ્ત્ર પરિણીત વ્યવસ્થા છે તે અને ધર્મશાસ્ત્રો છે એનું એમણે ચિંતન શરૂ કર્યું અને જાહેર જીવનના ભાગરૂપે પહેલાં કહ્યું એ પ્રમાણે કન્યા શાળાઓ શરૂ કરી. જૂનવાણી પરંપરાવાદીએ
વાદી વર્ગના લોકોએ ખૂબ વિરોધ કર્યો. સાવિત્રીબાઈને હેરાન કરવાનો પ્રસંગ તો આપણે જોયો. જ્યોતિના પિતા ઉપર લોકો દબાણ લાવવા લાગ્યા એટલે જ્યોતિના પિતાએ ગોવિંદરાવે જ્યોતિરાવને કહ્યું કે તારે આ ઘરમાં રહેવું હોય તો આ સમાજ સુધારાના કામ એ બંધ કરવા પડશે. અને જ્યોતિએ એ વાતનો ઇનકાર કરી અને પોતાની પત્ની સાથે સાવિત્રીબાઈ સાથે ગૃહત્યાગ કર્યો. 1856 સાલની એક અંધારી રાત જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ સૂતા છે અને એમના ઘરની દિવાલ ઠેકીને હાથમાં કુહાડી લીધેલા 2 મારાઓ એમની સુધી આવી પહોંચે છે. એ હુમલો કરે તે પહેલાં જ્યોતિરાવ જાગી જાય છે અને એમની સાથે સંવાદ સાધતા એમને પૂછે છે. ત્યારે જાણ થાય છે કે જ્યોતિરાવના વિરોધીઓએ જ્યોતિરાવને મારવા માટે આ 2 મારાઓને 1000 રૂપિયા આપ્યા છે. એટલે જ્યોતિરાવ કહે છે કે મને મારવાથી તમારા બંને જણને લાભ થતો હોય, તમારા બાળ બચ્ચાઓનું કલ્યાણ થતું હોય તો મારા જેવા વસવાયા કે પછાત વર્ગના 2 વ્યક્તિઓને હાથે મને મોત આવશે તો પણ વાંધો નથી, કારણ કે મારા મોતથી એમનું કલ્યાણ થવાની સંભાવના છે. આવા સોનામૂલ શબ્દો સાંભળતા આ બંને મારાઓના હૃદય પરિવર્તન થયા અને તેઓ જ્યોતિરાવના હંમેશ માટેના અનુયાયી બન્યા. એમાંથી એકનું નામ હતું રોડે માંગ, જે જ્યોતિરાવના અંગરક્ષક બન્યા, અને બીજા ધોંડીરામ નામદેવ કુંભાર એ સત્યશોધક સમાજના કાર્યકર્તા બન્યા. એટલું જ નહીં, સંસ્કૃત વેદશાસ્ત્રોનો અભ્યાસ કરી અને એની અંદરની વિસંગતિઓ અને અતાર્કિકતાઓ બતાવતું પુસ્તક વેદાચાર એ પણ એમણે લખ્યું. 1863માં આપણે શરૂઆતમાં વાત થઈ એ પ્રમાણે બાલ હત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના થઈ. 19મી સદીમાં ખાસ કરીને ઉજળિયાત પરિવારોમાં બાળ અને યુવા વિધવાઓનું પ્રમાણ એ મોટું હતું. એના કારણો એ સામાજિક આર્થિક, એ સમયની તબીબી સગવડોનો અભાવ એ બધા હતા. પુરુષોની મરણ સંખ્યા હતી, બાળ લગ્નો થતા વગેરે. એમાં આપણે અત્યારે પડતા નથી. પણ આ સંજોગોમાં ઘણી બધી સ્ત્રીઓ એ સગા સંબંધીઓમાંથી મોટે ભાગે કોઈ પુરુષના અત્યાચારનો ભોગ બની અને સગર્ભા થતી અને પછી એ અવસ્થામાં જીવનનો અંત લાવતી. આવી એક પીડિતા એ સાવિત્રીબાઈનો સંપર્ક કર્યો. એમનું નામ હતું કાશીબાઈ. ફૂલે દંપતીએ કાશીબાઈની સલામત સુવાવડ કરાવી અને જે સંતાન જન્મ્યું એ દીકરાને એમણે પોતે દત્તક લીધો. એનું નામ યેશુના નામ પરથી યશવંત આપ્યું. યશવંત પછીના વર્ષોમાં ડૉક્ટર થયા અને 1897માં પૂનામાં જે ભયંકર પ્લેગના વાવડ આવ્યા એની અંદર માતા અને પુત્ર એ બંને પ્લેગના દર્દીઓની સેવા કરતાં કરતાં ચેપ લાગીને મોતને ભેટ્યા. સાવિત્રીબાઈ ફૂલેનો નિર્વાણ દિન છે 10 માર્ચ 1897. મહાત્મા ફૂલે એ પૂર્ણ સમયના સામાજિક કાર્યકર્તા ખુદને એ અર્થમાં ગણતા ન હતા કે
સામાજિક કાર્ય માટેનો આર્થિક ટેકો, આર્થિક જોગવાઈ એ લોકો આપે એવી એમની અપેક્ષા ન હતી. એટલે એ પોતાના વ્યવસાય અને મહેનત દ્વારા આવક મેળવતા, કરકસરયુક્ત જીવનથી એ પોતાના માટે ઓછી રકમ વાપરતા અને જાહેર કામો માટે ઘણી બધી આવકનો ઉપયોગ કરતા. એમની આવકનો મુખ્ય સ્ત્રોત એ ઠેકાનું એટલે કે કોન્ટ્રાક્ટર તરીકેનું કામ હતું. ખડકવાસલા બંધ અને યરવડાના પુલના બાંધકામ માટે એમણે ચૂનો અને પથ્થર પૂરો પાડવાનો ઠેકો લીધો હતો કે જેમાંથી એમને ધોરણસરની આવક થઈ. જે મેં કીધું તેમ એનો મોટો હિસ્સો એમણે સાર્વજનિક કામની અંદર વાપર્યો. સાથે સાથે આ કામ દરમિયાન સરકારી અધિકારીઓ, ઉજળિયાત વર્ગના કારકુનો એ શ્રમજીવીઓનું, મજૂરોનું કેવી રીતે શોષણ કરે છે એ પણ એમને નજીકથી જોવા મળ્યું. 1856થી 1868 એ દાયકાની અંદર જ્યોતિરાવે સાહિત્ય સર્જન કર્યું, જેમાં છત્રપતિ શિવાજી મહારાજની સ્તુતિ કરતું પોવાડા એટલે કે બેલેડ અથવા ગુજરાતીમાં જેને કથાગીત કહેવામાં આવે છે, શિવાજીचा પોવાડા નામના એક લાંબા પ્રાસયુક્ત એવા કથાગીતની એમણે રચના કરી. બ્રાહ્મણાન સે કસબ અને ગુલામગીરી એવા બહુ મહત્ત્વના ગ્રંથો પણ આ સમયમાં લખ્યા. 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી, જેની વાત આપણે કેટલાક સમય પછી વિગતે કરીશું. 1876થી 1882માં દરમિયાન મહાત્મા ફૂલે એ પૂના મહાનગરપાલિકા અથવા સુધરાઈના સભ્ય હતા. અને એ દરમિયાન એમણે કારભારમાં ભ્રષ્ટાચાર ઓછો થાય, યોગ્ય વ્યક્તિઓની નિમણૂકો થાય, દારૂની દુકાનો ઉપર નિયંત્રણ આવે, આ કામ તો કર્યા જ. સાથે સાથે મહાનગરપાલિકાએ લોર્ડ લિટન નામના એક અંગ્રેજ ઉમરાવનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું. એ સન્માન માટે ખૂબ મોટી રકમ ફાળવવામાં આવી હતી. એ ઘટાડી અને વધારાની રકમ એ ગરીબોની યોજના માટે ફાળવવામાં આવે એના માટે જ્યોતિરાવે સફળ પ્રયત્નો પણ કર્યા. હન્ટર કમિશન 1882માં અંગ્રેજ સરકારે ભારતમાં શિક્ષણની સ્થિતિની તપાસ માટે હન્ટર નામના અધિકારીના નેજા હેઠળ એક આયોગની રચના કરી. એ આયોગ ભારતમાં બધે ફરી અને અહેવાલો એકઠા કરતો હતો. મહાત્મા ફૂલે એને બહુ જ વાસ્તવવાદી રીતે દેશના શિક્ષણની દુર્દશાનો ચિતાર રજૂ કરતો અહેવાલ આપ્યો. અને એ અંગ્રેજીમાં જે અહેવાલ છે તે સાર્વત્રિક સમતાવાદી શિક્ષણનો, યુનિવર્સલ ઇગેલિટેરિયન એજ્યુકેશનનો ભારતનો એક મહત્ત્વનો દસ્તાવેજ ગણાય છે. પેશવાઓના બ્રાહ્મણવાદી શાસન દરમિયાન મરાઠા રાજા શિવાજી એની સમાધિ એ બિસ્માર હાલતમાં હતી. તેના જીર્ણોદ્ધાર માટેની પહેલ એ જ્યોતિરાવે કરી. લોકમાન્ય ટિળકને કેસરી અને મરાઠાના અગ્રલેખની બાબતે 3 મહિનાની કેદ થઈ બદનક્ષીના આરોપ હેઠળ. એમને ન્યાય અપાવવાના પ્રયત્નોમાં મદદ કરવાનું કામ અને ટિળક અને આગરકર જેલમાંથી બહાર આવ્યા પછી એમના સન્માનના આયોજનમાં પણ ફૂલેએ ભાગ ભજવ્યો. શેતકરાचा અસૂડ એટલે કે ખેડૂતનો ચાબુક એવી ખેતીનો ચિતાર આપતી, ખેતીની દુસ્થિતિનો ચિતાર આપતું પુસ્તક એમણે લખ્યું. 1886માં જ્યોતિરાવ અને સત્યશોધક સમાજના સાથીદારોએ એક બહુ મહત્ત્વનું કામ કર્યું. આપણે આ પહેલાં વાત થઈ તે મુજબ વિધવા સ્ત્રીઓના વાળ કાપી લેવામાં આવતા, એમનું મુંડન કરવામાં આવતું અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં એમને રહેવું પડતું. આ ઘાતકી બધી
એને નાબૂદ કરવા માટે જ્યોતિરાવ અને સત્યશોધક સમાજના કાર્યકર્તાઓએ વાળંદ વર્ગની અંદર, નાપિકોના વર્ગની અંદર એમણે જાગૃતિ આણી અને જેને પરિણામે આ રૂઢિ ઉપર ઘણે બધે અંશે મહારાષ્ટ્રમાં પાબંદી આવી. 1888ની અંદર વિક્ટોરિયા રાણીના કુંવર ડ્યુક ઓફ કનોટ એ ભારતમાં આવ્યા. પૂનાના સુધારકોએ એમની મિજબાની માટેનો એક કાર્યક્રમ ગોઠવ્યો હતો અને એ કાર્યક્રમમાં મહાત્મા ફૂલે એ ચિત્રેહાલ ખેડૂતનો વેશ લઈ અને હાજર થયા અને ડ્યુક ઓફ કનોટની સામે એમણે ભારતીય ખેડૂતોની પાયમાલીનું વર્ણન કરતું ભાષણ એ અંગ્રેજીમાં કહ્યું. 1888માં મહાત્મા ફૂલેને લકવો થયો, જેને કારણે એમનું જમણો હિસ્સો શરીરનો એ ખોટકાઈ ગયો, પણ ડાબા હિસ્સા સાથે એ સત્યશોધક સમાજનું કામ, લેખન વાંચનનું કામ, દીનબંધુમાં લખાણો લખવાનું કામ કરતા રહ્યા. અને આ સમયે એમણે આવી અવસ્થામાં સાર્વજનિક સત્યધર્મ નામનું ખૂબ મહત્ત્વનું પુસ્તક લખ્યું, જે એમના અવસાન પછી પ્રકાશિત થયું. 28 નવેમ્બર 1893ને દિવસે સાવિત્રીબાઈ, યશવંતરાવ, સત્યશોધક સમાજના કાર્યકર્તાઓ, સગા સંબંધીઓ એમની વચ્ચે મહાત્મા ફૂલે નિર્વાણ પામ્યા. એમના પછી ઘણા વર્ષો લગી સાવિત્રીબાઈએ સત્યશોધક સમાજનું કામ તો ચાલુ રાખ્યું જ, પણ તદુપરાંત મહિલાઓના સંગઠન, કાર્યક્રમો, શિબિરો, જાહેર વ્યાખ્યાનો એ થકી મહિલા સશક્તિકરણનું કાર્ય પણ આગળ ચલાવ્યું. મહાત્મા ફૂલેના ભાષણોનું સંપાદન એમણે કર્યું. સ્વરચિત કાવ્યોનું એક પુસ્તક પણ એમણે લખ્યું, સર્જ્યું, જેનું નામ કાવ્ય ફૂલેવું છે. અને મેં પહેલાં કીધું તેમ પ્લેગની મહામારીમાં એમનું રોગીઓની સારવાર કરતાં ચેપ લાગવાથી મૃત્યુ થયું. આ હતી ફૂલે દંપતીના જીવનની ઝલક. હવે એમના કાર્યો તરફ આપણે નજર કરીએ. કન્યા કેળવણીનું કાર્ય મેં કહ્યું એ પ્રમાણે એમણે આરંભેલું. શાળાઓની સ્થાપના કરી, પહેલાં માત્ર દલિત સ્ત્રીઓ માટે અને પછી એકંદરે સર્વ સ્ત્રીઓ, પુરુષો માટે, શ્રમજીવીઓ માટે. અનેક અવરોધો, વિરોધને કારણે, માન્યતાઓને કારણે, ગેરમાન્યતાઓને કારણે શાળાઓમાં સંખ્યા વધતી ઘટતી હતી. કેટલીક આર્થિક પરિસ્થિતિને કારણે તો કેટલીક સંખ્યાને કારણે બંધ પડતી, નવી શરૂ થતી. એની સામે પ્રગતિશીલ લોકોની મદદ પણ એમને મળતી રહી, જેમ કે મુંબઈના નાના શંકર શેઠ અને ભાઉદાજી એમને આર્થિક મદદ કરતા. મેજર કેન્ડી નામના અંગ્રેજ અમલદાર શાળાના બાળકો માટે પુસ્તકો પૂરા પાડતા. ઇન્સ્પેક્શન માટે અંગ્રેજ સરકારની જે ટુકડી આવે એ ફૂલે દંપતીની શાળાઓની કામગીરી જોઈને રાજી થતી અને બહુ જ પ્રોત્સાહક એવા પ્રકારના અહેવાલો સરકારને મોકલતી. તદુપરાંત એ સમયના અંગ્રેજી અને મરાઠી સુધારાવાદી એવા સામયિકોએ એમના કાર્ય માટે પ્રશંસનીય એવા લખાણો કર્યા હતા. ફૂલે દંપતીએ સ્ત્રી શિક્ષણનું જે કાર્ય, પાયાનું કાર્ય એટલા માટે કર્યું કારણ કે એની પાછળની ભૂમિકા એ હતી કે સ્ત્રીઓ જુલમમાંથી મુક્ત થાય, એમને અધિકાર મળે, માનવી તરીકેના અધિકાર મળે અને એ દ્વારા એમની મુક્તિ એ શક્ય બને. કાર્ય ઉપરાંત લેખન તરીકે એમના વિચારો સત્સાર અને સાર્વજનિક સત્યધર્મ નામના 2 પુસ્તકોની અંદર વ્યક્ત થયા છે. એમાં સત્સાર એ 2 ભાગનું પુસ્તક છે, સંવાદ રૂપે લખાયેલું છે. એમાં પુરુષો દ્વારા સ્ત્રીઓ પર થતા અત્યાચારો અને પુરુષોએ સ્ત્રીઓની કરેલી છેતરપિંડીઓ એના વિશે લખવું એવો મારો ઉદ્દેશ છે એમ જ્યોતિરાવ નોંધે છે. તદુપરાંત પંડિતા રમાબાઈ એ સમયના અગ્રણી વિદુષી, જેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો
અને આ પગલાં ઉપર જે ટીકા કરી, સમાજમાંથી જે ટીકા થઈ, એમાં એમનો બચાવ કરવાનું કામ એ જ્યોતિરાવે કર્યું. એ સમયે વિઠ્ઠલ રામજી શિંદે નામના સત્યશોધક કાર્યકર્તાની દીકરી તારાબાઈ શિંદે એમણે સ્ત્રી પુરુષ તુલના નામનું પુસ્તક લખ્યું, જેનો ગુજરાતી અનુવાદ પણ થયેલો છે. આ પુસ્તકની અંદર તારાબાઈ શિંદે બહુ કડક શબ્દોમાં સ્ત્રી પુરુષ ભેદ, પુરુષોના અત્યાચારો, પુરાણોમાં સ્ત્રીનું ઘસાતું ચિત્ર, એ બધા વિશે લખ્યું. સત્સાર ભાગ 2 ની અંદર ફૂલે પુરુષોના એકંદર દુર્વર્તનની ટીકા કરી. નાચનારીના કોઠા પર જતા ધર્મ પુરુષો, શાસ્ત્રી પંડિતો, એમના વરવા વર્તનના શબ્દચિત્રો એમણે આલેખ્યા. વિધવાઓની દુસ્થિતિના ચિત્રો એમણે આલેખ્યા. તો બીજી બાજુ અમેરિકામાં ગુલામી નાબૂદીની જે ચળવળ ચાલી રહી હતી એને ગતિ આપનાર બહુ પ્રભાવશાળી પુસ્તક અંકલ ટોમ્સ કેબિન, એની સફળતા, એના માટે હેરિયેટ બીચર સ્ટો, એના લેખિકા, એની એમણે પ્રશંસા કરી. સાર્વજનિક સત્ય ધર્મ નામના પુસ્તકમાં એકંદર સર્વ સ્ત્રી પુરુષ એવો શબ્દ પ્રયોગ વારંવાર કરીને ફૂલે એમ કહે છે કે માણસ શબ્દની અંદર માત્ર પુરુષ શબ્દનો સમાવેશ થાય છે, સ્ત્રીઓનો થતો નથી. અને એટલા માટે સાર્વજનિક સત્ય ધર્મ એ એમને વધારે મહત્ત્વનો શબ્દ લાગે છે. ફૂલેનો આ પુસ્તકની અંદર બીજા 2 કેન્દ્રવર્તી વિચારો છે. એમાંથી એક વિચાર જે છે એ પુરુષ કરતાં સ્ત્રી અનેક રીતે ચડિયાતી, અને ખૂબ દાખલા અને વિવરણ દ્વારા ફૂલે આ મુદ્દો પોતાનો સાબિત કરે છે. અને બીજો મુદ્દો એ છે કે દલિત હોય કે બિનદલિત હોય, તમામ સ્ત્રીઓ એ પીડિત છે. સ્ત્રીઓ જે વેઠે છે, જે પારતંત્રમાં પુરુષોની સત્તા હેઠળ રહે છે, એનું કારણ એ એમની કાસ્ટ અથવા એમનો ક્લાસ, એટલે કે ગરીબ છે કે કયા કુળમાંથી આવે છે નથી, એમનું જેન્ડર, એટલે એ જે સ્ત્રી એમની જાતિ છે, એમનું જે લિંગ છે, એ એમની ઉપરના અત્યાચારો માટે જવાબદાર છે. સત્યશોધક સમાજ 1873માં સ્થાપેલી સંસ્થા, જેનો પ્રભાવ મહારાષ્ટ્રમાં અત્યાર લગી જોવા મળે છે અંધશ્રદ્ધા નિર્મૂલન અને વૈજ્ઞાનિક પ્રચારના અભિગમના પ્રચારના કાર્યમાં. સત્યશોધક સમાજનું મુખ્ય ધ્યેય એ બ્રાહ્મણોના શોષણની સામે સમાજને જાગૃત કરવાનો હતો, માનવ અધિકારની સમજ આપવાનો હતો. અને એક બહુ મહત્ત્વનો મુદ્દો સત્યશોધક સમાજના કાર્ય પદ્ધતિમાં એ હતો કે ફૂલે એમ કહેતા, અને એમણે લખ્યું પણ છે કે બધા જ માનવીઓ એક જ ઈશ્વરના સંતાનો છે, અને જે રીતે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, જે રીતે આપણે મા બાપનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે કોઈ વચેટિયાની જરૂર નથી, એ રીતે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, એની આરાધના અને ભક્તિ કરવા માટે કોઈ પણ વચેટિયાની, મધ્યસ્થની, ધર્મગુરુ, પુરોહિત, પંડિત, વિધિ કરાવનાર એની જરૂર નથી. અને આ ભૂમિકાને ધ્યાનમાં લઈ અને મહાત્મા ફૂલે વિવાહ પદ્ધતિના પુસ્તકો લખ્યા કે જેમાં એમણે સામાન્ય માણસોની ભાષામાં પોતે મંગલાષ્ટકો અને બીજા શ્લોકો સાદી મરાઠીમાં લખી અને વિધિના એ પુસ્તકો એમણે લખ્યા છે. સત્યશોધક સમાજ મહારાષ્ટ્રમાં ખૂબ ફેલાયેલો હતો. એના કેન્દ્રો અને કાર્યકર્તાઓ જુદા જુદા મહારાષ્ટ્રભરના વિસ્તારોમાં હતા. એ લોકો વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર, સારું જીવન, દારૂબંધી, ઓછા ખર્ચે લગ્ન, પુરોહિત વિનાનું અથવા શાસ્ત્રી પંડિત વિનાનું જીવન, આ બધી બાબતોનો એ પ્રસાર કરતા. નવી પેઢીને, નવા કાર્યકર્તાઓને એ તાલીમ પણ આપતા. કેશવપન વિરોધી ઝુંબેશની અંદર સત્યશોધક સમાજના કાર્યકર્તાઓનો મોટો ફાળો હતો. દીનબંધુ પત્રિકામાં સત્યશોધક સમાજના કાર્યકર્તાઓ એના કેન્દ્રોમાંથી ખેડૂતોની સ્થિતિ, સામાજિક અત્યાચારો, ભેદભાવના વલણો એના વિશે લેખો લખતા, અને એને કારણે દીનબંધુ થકી ફૂલે વિચારનો એ ફેલાવો થતો. ગુલામગીરી એ ફૂલેનું એક ખૂબ મહત્ત્વનું પુસ્તક, અને એમાં ફૂલે એક શૂદ્રની નજરથી ભારતમાં બ્રાહ્મણવાદી વર્ચસ્વના ઇતિહાસનું આલેખન કરે છે. આ પુસ્તક ગુલામી વિરુદ્ધ અમેરિકામાં જે ચળવળ થઈ એ ચળવળના કાર્યકર્તાઓને અર્પણ કરવામાં આવ્યું છે. અને સંસ્કૃતિના ભૂતકાળના પાત્રો, પૌરાણિક કથાઓના પાત્રો, એ બધાને વિશે આ પુસ્તકની અંદર મહાત્મા ફૂલે બહુ જ તેજાબી એવી ભાષામાં લખ્યું છે.
બ્રાહ્મણાંચ કસબ એ પુસ્તકની અંદર બ્રાહ્મણ વર્ગો દ્વારા એકંદર બાકીના સમાજનું જુદા જુદા કર્મકાંડો અને વિધિ વિધાનો દ્વારા જે શોષણ થાય છે એના વિશે એમણે લખ્યું છે. એમણે જન્મ, લગ્ન, સ્ત્રીઓના માસિક ધર્મની શરૂઆત, ભૂમિપૂજન, મરણ, પારાયણ આ બધા પ્રસંગે જુદા જુદા વિધિઓ રચીને પુરોહિતો કેવી રીતે સમાજ પાસેથી, લોકો પાસેથી, અને એમની આર્થિક સ્થિતિ સારી હોય કે ન હોય તો પણ એમની પાસેથી પૈસો અને વસ્તુઓ દક્ષિણા રૂપે લૂંટે છે એના ચિત્રો એક એક વિધિનું વર્ણન લઈ અને એમણે આપ્યા છે. ખેડૂતો માટે મહાત્મા ફૂલે જે કાર્ય કર્યું એ પ્રમાણમાં ઓછું જાણીતું છે. મહારાષ્ટ્રમાં એ વખતે શાહુકારો, ઉજળિયાત વર્ગના શાહુકારો એ પછાત વર્ગના ગરીબ ખેડૂતોનું અનેક રીતે શોષણ કરતા, એની વિરુદ્ધ વારંવાર બળવા થતા અને એને પરિણામે 1875માં ડેક્કન એગ્રીકલ્ચરલ એક્ટ નામનો એક કાયદો ખેડૂતોને મદદ કરવા માટે એ અસ્તિત્વમાં આવ્યો. અને આ જે આખી પ્રક્રિયા બની એની પાછળ મહાત્મા ફૂલે એમણે આણેલી જાગૃતિ અને સત્યશોધક સમાજનો ફાળો મહત્ત્વનો છે. શેતકऱ्याचा असूड નામના પુસ્તકમાં એમણે ખેડૂતોની પાયમાલીનું વર્ણન કરેલું છે. અને ફૂલેની જે જાણીતી પંક્તિઓ છે, વિદ્યે વિના મતી ગેલી, મતી વિના ગતિ ગેલી, ગતિ વિના શૂદ્ર ખચલે, એ વડે અનર્થ એકા અવિદ્યને કેલે, એ જે પંક્તિઓ છે એ જ પુસ્તકમાં આપણને જોવા મળે છે. મિલ કામદારોની ચળવળ જેની વાત કરી એનો પણ એનું પ્રેરણા સ્થાન એ દીનબંધુ અને સત્યશોધક સમાજ અને મહાત્મા ફૂલે ગણાય છે. સાર્વજનિક સત્ય ધર્મ એ મહાત્મા ફૂલેનું મેં પહેલાં કહ્યું એમ છેલ્લું પુસ્તક, અને એમાં માનવ ધર્મની વિભાવના એમણે સરળ ભાષામાં એ સમજાવી છે. તમામ લોકો એકબીજાના માનવ અધિકારોનું રક્ષણ કરે, સ્ત્રી પુરુષો પરસ્પર એકબીજાના અધિકારો સ્વીકારી અને માન આપે, માણસો વારસાગત શ્રેષ્ઠતા વિના, વર્ગભેદ વિના, કર્મકાંડ અને જ્યોતિષમાં શ્રદ્ધા રાખ્યા વિના પોતાના બુદ્ધિ આધારિત એવું રેશનલ જીવન પ્રેમપૂર્વક જીવે, આ બધા મુદ્દાઓ એમણે સાર્વજનિક સત્ય ધર્મમાં સત્યવર્તનની વ્યાખ્યા આપતા આપ્યા છે. એટલે આ જે ફૂલે દંપતી છે, જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે, એમનું ભારતના સામાજિક અને સાંસ્કૃતિક ઘડતરમાં ભારતીય સમાજને વધારે પ્રગતિશીલ બનાવવાની અંદર 20મી સદીમાં જે કંઈ સામાજિક સુધારો આવ્યો એમાં 19મી સદીમાં જે લોકોએ કામ કર્યું એમાં ફૂલે દંપતીનું સ્થાન એ અગ્રણી છે. અને આ વ્યાખ્યાન નિમિત્તે આ દંપતીના જીવન કાર્યનો મને ફરીથી એક વખત મનને જણાહળા કરી દેનારો એવો અભ્યાસ, સ્વાધ્યાય થઈ શક્યો. અને એના માટે હું ડૉક્ટર કુમારપાલ દેસાઈ અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે ની સ્મૃતિને વંદન કરી અને મારી વાત પૂરી કરું છું. નમસ્કાર.